ગણેશાય નમઃ. મિત્રો, આપ જોઈ રહ્યા છો યુટ્યુબ આપણી ચેનલ આવો સત્સંગમાં આપ સૌનું સ્વાગત છે. મિત્રો, આજે આ વિડીયોમાં આપણે જાણવાના છીએ તારીખ 30 એપ્રિલ 2026 વૈશાખ માસના શુક્લ પક્ષની 14મી તિથિ એટલે ભગવાન નૃસિંહનો જન્મોત્સવ ભગવાન શ્રી નારાયણના ચોથા અવતાર મનાય છે. જે ભગવાન નર અર્થાત મનુષ્ય અને સિંહ આમ અડધું શરીર મનુષ્યનું અને અડધું શરીર પશુનું નૃસિંહ ભગવાને જન્મગ્રહણ કર્યો હતો. હિરણ્યકશિપુના અત્યાચારથી પ્રહલાદજીની રક્ષા માટે નરસિંહ શક્તિના રૂપમાં અવતરણ ધારણ કર્યું હતું. તે હતું આ વૈશાખ માસના શુક્લ પક્ષની 14મી તિથિ. આજે ભગવાન નૃસિંહની પૂજા ઉપાસના થાય છે અને ભગવાન નૃસિંહની કથા સંભળાય છે. આ વિડીયોમાં સાંભળીશું નૃસિંહ જયંતીની કથા. જો આપને આ વિડીયો પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો. આપ આ ચેનલ પહેલી વખત જોઈ રહ્યા છો તો સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી આવનારા વિડીયોની માહિતી આપ સુધી તુરંત પહોંચી શકે. ધન્યવાદ. ઓમ નૃસિંહાય વિદ્મહે વજ્રનખાય ધીમહિ તન્નો સિંહ પ્રચોદયાત. બોલો ભક્ત વત્સલ ભગવાન કાલોના કાલ મહાકાલ નૃસિંહ ભગવાનની જય. મિત્રો, પ્રહલાદજીની રક્ષા માટે ભગવાન નૃસિંહે જન્મગ્રહણ કર્યો હતો, જે અડધું પુરુષનું અને અડધું સિંહનું રૂપ હતું. માટે કહેવાણા નૃસિંહ. ભગવાન શ્રી કૃષ્ણએ અર્જુનને કહ્યું છે કે જ્યારે જ્યારે ધર્મની હાનિ થાય છે, અધર્મની વૃદ્ધિ થાય છે, ત્યારે સાધુ પુરુષો સંત પુરુષોની રક્ષા માટે પ્રભુ જન્મગ્રહણ કરે છે. એ જ રીતે પ્રભુએ અનેક જન્મો ગ્રહણ કર્યા આ ધરતીલોકની રક્ષા માટે. તેમાં ભગવાન વિષ્ણુ કે જે પાલન પોષણ કરતા દેવતા મનાય છે આ લોકના, તેવા લક્ષ્મીપતિ ભગવાન નૃસિંહે વૈશાખ માસના શુક્લ પક્ષની ચતુર્દશીના દિવસે જન્મ લીધેલો હતો. આ દિવસે ભક્તો શ્રદ્ધાપૂર્વક ભગવાન વિષ્ણુની નૃસિંહના રૂપમાં પૂજન વિધિ કરે છે, તુલસી દળ સમર્પિત કરે છે, મિષ્ટાન ધરે છે, ધૂપ દીપ નૈવેદ્ય તથા અનેક ભોગોથી ભગવાન નૃસિંહની પૂજા કરે છે. ભક્ત પ્રહલાદજીની પણ પૂજા કરે છે. ભગવાન વિષ્ણુની આ રીતે પૂજા કરવાથી કહેવાય છે કે શત્રુ બાધા દૂર થાય છે. સૌપ્રથમ જાણી લઈએ કે નૃસિંહ જયંતીની તિથિ ક્યારે આરંભ થાય છે. નૃસિંહ જયંતી વૈશાખ માસના શુક્લ પક્ષની 14મી તિથિ પ્રારંભ થાય છે. તારીખ 29 એપ્રિલ 2026ના રોજ સાંજે 7:51 જે આ તિથિ પૂર્ણ થાય છે. 30 એપ્રિલ 2026ના રોજ રાત્રિએ 9:12ની આસપાસ. નૃસિંહ જયંતી ભગવાન નૃસિંહનો પ્રાગટ્ય ઉત્સવ સંધ્યાકાળે સૂર્યાસ્તની આસપાસ પ્રદોષકાળ કહેવાય છે ત્યારે થયો હતો. એટલા માટે 30 એપ્રિલ 2026 ગુરુવારના દિવસે નૃસિંહ જયંતીનો ઉત્સવ મનાવવાનો રહેશે. ભગવાન નારાયણનો જન્મોત્સવ મનાવવાનો રહેશે. આજે ભક્તો વ્રત ઉપવાસ પણ કરે છે અને શુદ્ધ મનથી ભગવાન વિષ્ણુનું ધ્યાન ધરીને વિષ્ણુ સહસ્ત્ર નામ પાઠ છે, ગીતાજીનો પાઠ છે, ભગવાન નૃસિંહની કથા છે તે સાંભળે છે, ભાગવત મહાપુરાણનું પ્રવચન સાંભળે છે. આ વ્રત એક જ દિવસનું હોય છે. આજે વ્રત કર્યું, કાલે સવારે પારણ કરવાનું હોય છે. આ વ્રતની સમાપ્તિ કરવાની હોય છે. દાન પુણ્ય કરાય છે જરૂરિયાતમંદને. ઉનાળાની ઋતુ છે માટે સિઝન પ્રમાણે છત્રી દાન, જૂતા ચપ્પલ દાન અને પશુ પક્ષીને દાણા ચણની વ્યવસ્થા કરવી જોઈએ. ભગવાન નૃસિંહની ઉપાસના કરવાથી મનુષ્ય ભયમાંથી મુક્તિ મેળવે છે, શત્રુઓ પર વિજય પ્રાપ્ત થાય છે, નકારાત્મક શક્તિથી સુરક્ષા પ્રાપ્ત થાય છે, સાથે જ જીવનમાં સુખ શાંતિ સમૃદ્ધિના આશીર્વાદ પ્રાપ્ત થાય છે. ધાર્મિક માન્યતા અનુસાર ભગવાન નૃસિંહની પૂજા ઉપાસના કરવાથી કોર્ટ કચેરીના કાર્યોમાં સફળતા મળે છે, ડરમાંથી તો મુક્તિ મળે છે. ભગવાન નૃસિંહની કૃપાથી નકારાત્મક ઉર્જા જેવા કે તંત્ર મંત્ર આદિ પણ નષ્ટ થાય છે. એવા નૃસિંહ ભગવાનની આજે પૂજા ઉપાસના કરીને કથા સંભળાય છે. આવો આપણે સાંભળીએ ભગવાન નૃસિંહની કથા. બોલો નરસિંહ ભગવાનની જય. આ નૃસિંહનો અવતાર પોતાના ભક્ત નાનકડા પ્રહલાદની રક્ષા માટે, અધર્મના નાશ માટે, ધર્મની સ્થાપના માટે થાય છે. પરીક્ષિત રાજા શ્રી મુનીશ્વર સુખદેવજીને કહે છે કે હે મુનિશ્રેષ્ઠ,
દાનવો મહાતપ કરતા. પરમાત્મા માટે દેવ દાનવો સરખા જ હતા. છતાં ઈશ્વર દેવોનો પક્ષ લઈને વારંવાર અસુરોને કેમ મારે છે? સર્વ સમાન હોય તો ઇન્દ્ર માટે વૃત્તાસુરને શા માટે માર્યો? વૃત્તાસુર પણ ભગવત ભક્ત હતા. મારા મનમાં ઊભા થતા આ સંશયને આપ દૂર કરો. આ સાંભળીને સુખદેવજી પરીક્ષિત રાજાને કહે છે, હે રાજન, અસુરો મહાતપ કરતા, પરંતુ તે પ્રભુ પ્રાપ્તિ માટે નહીં પણ બળની પ્રાપ્તિ માટે, ભૌતિક સુખ માટે. અસીમ બળ મળતા તેઓ અહંકારી બની જતા હતા, ફરી પાપ કર્મમાં પ્રવૃત્ત બની જતા. આથી ભગવાન સત્વગુણી દેવોને રક્ષતા અને તમોગુણી રાક્ષસોનો નાશ કરતા. ભગવાન રાક્ષસોનો સંહાર તેમજ તેમની ઉપર કૃપા કરવા માટે જ આમ કરતા હતા. જે કોઈ વેર કે દ્વેષ ભાવથી પણ ભગવાન શ્રી કૃષ્ણનું સ્મરણ કરે છે, ચિંતન કરે છે, ભગવાન તેને મુક્તિ આપે છે. આવા એક હિરણ્યકશિપુનું ચરિત્ર પણ હું તમને સંભળાવું છું, તે તમે સાંભળો. આમ કહીને શ્રી સુખદેવજી રાજા પરીક્ષિતને કહે છે, હે રાજન, વરાહ મૂર્તિ ભગવાને હિરણ્યાક્ષને મારી નાખ્યો. એટલે તેનો ભાઈ હિરણ્યકશિપુ ખૂબ જ દુઃખી થયો. હિરણ્યકશિપુએ તેની માતા દિતિ અને હિરણ્યાક્ષની પત્ની બંનેને શોક ન કરવા માટે જણાવ્યું. હિરણ્યકશિપુએ અજરા અમર બની 3 લોક પર વિજય મેળવવા માટે બ્રહ્માજીનું ઘોર તપ કર્યું, બ્રહ્માજીને પ્રસન્ન કર્યા અને પત્ની કયાધુને મળવા ગયા. ત્યારે પત્નીએ તેને પૂછ્યું, તમે તપશ્ચર્યા કરી ઘેર ક્યારે આવશો? ત્યારે હિરણ્યકશિપુએ કહ્યું, જ્યારે મને અનેક સિદ્ધિઓ પ્રાપ્ત થશે ત્યારે જ હું ઘેર આવીશ. આ કથાનો ભાગવતમાં વધુ ઉલ્લેખ નથી, પરંતુ વિષ્ણુ પુરાણમાં છે. હિરણ્યકશિપુ અન્ન જળનો ત્યાગ કરીને સ્થિર આસન, મનને એકાગ્ર કરીને બ્રહ્માજીના મંત્રનો જપ કરવા લાગ્યા. આથી દેવો ગભરાયા. તેમણે બૃહસ્પતિ દેવને જણાવ્યું અને હિરણ્યકશિપુની તપસ્યામાં વિઘ્ન નાખવા માટે કહ્યું. એટલે બૃહસ્પતિ દેવ પોપટનું રૂપ ધારણ કરીને મંદ્રાચલ પર્વત પર આવ્યા. હિરણ્યકશિપુ જે જગ્યાએ તપ કરતા હતા તેની નજીકના ઝાડ પર બેસીને તેઓ નારાયણ 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 એમ બોલતા. આથી હિરણ્યકશિપુની તપશ્ચર્યામાં વિઘ્ન આવવા લાગ્યું. તે તપશ્ચર્યા માટે શુભ દિવસ નથી એમ વિચારીને તે ઘેરે પાછા જતા રહેતા હતા. પતિને આમ ઓચિંતા પાછા આવેલા જાણીને કયાધુને નવાઈ લાગી, પણ તે મૌન રહ્યા. તેણે પતિને પાછા આવવાનું કારણ પૂછ્યું. ત્યારે જાણવા મળ્યું કે તેમણે એક પોપટ નારાયણ નારાયણ બોલી બોલીને તપશ્ચર્યામાં વિઘ્ન નાખે છે. પોતાના પતિના મોંએ ભગવાનનું નામ સાંભળીને કયાધુ તો રાજી રાજી થઈ ગયા. તે પૂછવા લાગ્યા. આમ તે વારંવાર પતિ પાસે નારાયણ નારાયણ બોલાવવા લાગ્યા. આ પ્રકારની ચર્ચામાં તેઓ વારંવાર નારાયણનું નામ લેતા હતા. તે જ સમયે કયાધુને ગર્ભાધાન થયું. તે સમયે પ્રહલાદજી માતાના ઉદરમાં આવ્યા. આમ હિરણ્યકશિપુ રાક્ષસ હતા, છતાં પ્રહલાદજી મહાન ભગવત ભક્ત થયા. અવસ્થા દરમિયાન હિરણ્યકશિપુ પાછા તપ કરવા માટે ચાલ્યા ગયા. તેણે આકાશ તરફ દ્રષ્ટિ કરી. પગના અંગૂઠા પર ઊભા રહીને તપશ્ચર્યા ફરી શરૂ કરી. તેના તપના પ્રભાવથી ધરતી ધ્રુજવા લાગી. 3 લોક બળવા લાગ્યો. નક્ષત્રો તારાઓ તૂટવા લાગ્યા. 4 દિશાઓમાં હાહાકાર મચી ગયો. દેવો ગભરાયા, બ્રહ્માજીને શરણે ગયા અને હિરણ્યકશિપુની તપશ્ચર્યા શાંત કરવા માટે જણાવ્યું. બ્રહ્માજીએ દેવોને આશ્વાસન આપ્યું અને પોતે હિરણ્યકશિપુની સામે પ્રગટ થયા. હિરણ્યકશિપુનો દેહ કીડીઓ દ્વારા ખવાઈ ગયેલો હતો, હાડ પિંજર બની ગયું હતું. તેના ઉપર ઉધઈના રાફડા જામી ગયા હતા. બ્રહ્માજીએ તેના ઉપર અમોઘ પ્રભાવવાળું કમંડળનું જળ છાંટ્યું. રાફડાનું આવરણ દૂર થયું. તે હિરણ્યકશિપુનો દેહ પ્રથમ જેવો જ એકદમ હૃષ્ટપુષ્ટ બની ગયો. તેણે બ્રહ્માજીને જોઈને ઊભા થઈને પ્રણામ કર્યા. પછી ગળગળા અવાજે શ્રી બ્રહ્માજીની સ્તુતિ કરવા લાગ્યા.
હિરણ્યકશિપુ બ્રહ્માજીને વર માગવા માટે કહે છે અને કહે છે, હે પ્રભુ, મને એવું વર આપો કે આપના દ્વારા સર્જેલા કોઈ જીવ પ્રાણી દ્વારા હું મૃત્યુ ન પામું. હું દિવસે કે રાત્રે ન મરું, અંદર કે બહાર ન મરું, શસ્ત્ર કે અસ્ત્રથી ન મરું, પશુ કે માનવથી પણ ન મરું. હું સંસારનો સમ્રાટ બનું, સંસારમાં કોઈ મારો મુકાબલો ન કરી શકે. સર્વ લોકપાલોમાં આપના જેવો મહિમા મને આપો તથા તપ અને યોગિક બળ હું પ્રાપ્ત કરું. અવિનાશી અણિમા આદિ ઐશ્વર્યનું મને દાન આપો. હિરણ્યકશિપુએ અસાધારણ વરદાન માંગ્યું હતું, પરંતુ પ્રસન્ન થયેલા બ્રહ્માજીએ કહ્યું, તથાસ્તુ. પછી બ્રહ્માજી તો તેમના ધામમાં પધાર્યા. તપના કારણે હિરણ્યકશિપુની શક્તિ ખૂબ જ વધી ગઈ હતી. વરદાનથી મળેલા અદ્ભુત સામર્થ્યથી હિરણ્યકશિપુ અને અસુરોએ ત્રણેય લોકને જીતી લીધા, સર્વને વશ કરી લીધા. પછી દેવોને હાંકી કાઢ્યા. વિશ્વકર્માએ બનાવેલા ઇન્દ્રના ઘરમાં રહેવા માટે આવી ગયા. માત્ર બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ એ ત્રણેય દેવો સિવાય સમગ્ર લોકપાલો તેની સેવામાં હાજર રહેતા હતા. તે ઐશ્વર્યના અહંકારમાં સ્વચ્છંદી બની ગયા અને શાસ્ત્રની વિરુદ્ધ વર્તવા લાગ્યા. તે યજ્ઞમાં આહુતિ છીનવવા લાગ્યા. જે એની સામે થતું તેના તરત જ નાશ માટેનો આદેશ આપતા. બધા તેના ત્રાસથી થાકીને પ્રભુ શ્રી નારાયણના શરણે ગયા. દેવોની સ્તુતિ સાંભળીને ભગવાને આકાશવાણી દ્વારા કહ્યું, હે દેવતાઓ, તમે નિર્ભય થાઓ. આ દુષ્ટ દૈત્યની દુષ્ટતા મેં જાણી લીધી છે. હું તેનો અવશ્ય જ નાશ કરીશ. તમે સમયની રાહ જુઓ. એ પોતાના પુત્ર અને મારો ભક્ત પ્રહલાદનો દ્રોહ કરશે ત્યારે હું તેનો નાશ કરીશ. ત્યાં સુધી ધીરજ ધરો. હિરણ્યકશિપુને સમય રહેતા 4 પુત્ર થયા. તેમાં સૌથી નાના પ્રહલાદજી ભગવાનના ભક્ત હતા. નાનપણમાં બાળ સુલભ રમતગમત કરવાને બદલે તે સતત પરમાત્માનું ચિંતન કરતા, મનન કરતા, ધ્યાન કરતા. તે નમ્ર, સદ્ગુણી, દયાવાન, સત્ય પ્રતિજ્ઞાવાળા હતા. એ અસુરને ત્યાં જન્મ્યા હોવા છતાં તેનામાં આસુરી વૃત્તિનો અભાવ હતો. અસુરોના ગુરુ શુક્રાચાર્યજીએ પુત્ર સંડ અને અમર્ક બધા અસુરોના બાળકોને ભણાવવાનું કાર્ય કરતા. જ્યારે પ્રહલાદજી 5 વર્ષના થયા ત્યારે તેમના પિતા હિરણ્યકશિપુએ સંડામર્કને રાજનીતિ ભણાવવા માટે પ્રહલાદજીને કહ્યું. સંડામર્ક પ્રહલાદજીને રાજનીતિનું શિક્ષણ આપતા, પણ તે શિક્ષણ તેમને ગમતું ન હતું, કારણ કે તેમને ગર્ભમાંથી જ ભક્તિનો રંગ લાગ્યો હતો. તે માત્ર ગુરુને રાજી રાખવા માટે ભણતા. એક દિવસ હિરણ્યકશિપુએ પ્રહલાદજીને કહ્યું, હે પુત્ર, તું જે સારું સારું શીખ્યો છે તે મને કહે. ત્યારે પ્રહલાદજીએ કહ્યું, હે પિતાજી, અહંકાર, રાગ, દ્વેષની વિષમ જ્વાળામાં અટવાઈને મનુષ્ય મહાદુઃખી થાય છે અને અવિદ્યા રૂપી સંસારમાંથી નીકળીને પ્રભુના શરણે જવાનું બધું ઉત્તમ લાગે છે. પુત્રની આવી વાણી સાંભળીને અસુરરાજે મોં બગાડ્યું. તેને થયું કે બાળકોની બુદ્ધિ બીજાઓના કહેવાથી ભમી જાય છે, એટલે જ તે મારા શત્રુ વિષ્ણુનું શરણ લેવાની વાત કરે છે. એટલે તેણે સંડામર્કને આ બાળકનું બરાબર ધ્યાન રાખવા માટે કહ્યું. હિરણ્યકશિપુ શ્રી નારાયણને પોતાના શત્રુ માનતા હતા. એનું કારણ છે કે જ્યારે હિરણ્યાક્ષ પૃથ્વીને ડૂબાડે છે ત્યારે વરાહ રૂપે ભગવાન શ્રી નારાયણ જન્મગ્રહણ કરીને અવતાર ધારણ કરીને હિરણ્યાક્ષને મોક્ષ પ્રાપ્ત કરાવે છે અને પૃથ્વીને ઉગારે છે. તે કારણે હિરણ્યકશિપુ શ્રી નારાયણને પોતાનો શત્રુ માને છે, ભાઈનો વધ કરનાર વેરી માને છે. હિરણ્યકશિપુએ પ્રહલાદજીને ધમકાવીને રાખવા માટે પુરોહિતોને કહ્યું, પરંતુ પ્રહલાદજી કોઈની વાત માને જ નહીં. ઉલટું તે દ્રઢતાપૂર્વક કહેવા લાગ્યા, પ્રભુ શરણ એ જ જીવનનું કલ્યાણ છે. પ્રહલાદજીનો આવો જવાબ સાંભળીને દૈત્ય પુરોહિત તેને તિરસ્કારથી બોલ્યા,
અરે ઓ મોઢ, આ આપણને અપયશ અપાવશે. આમ વિચારીને તે ગુરુએ પ્રહલાદજીને મારી ડરાવીને ધર્મ અર્થ કામ દ્વારા જણાવનારું શાસ્ત્ર ભણાવવા માંડ્યું. ગુરુએ જાણ્યું કે હવે પ્રહલાદજી શાસ્ત્રની વિદ્યામાં પારંગત થઈ ગયા હશે, ત્યારે તેઓ તેને રાજા પાસે લઈ ગયા. રાજા હિરણ્યકશિપુએ ફરી પ્રહલાદજીને ભણતર વિશે પૂછ્યું. ત્યારે પ્રહલાદજીએ કહ્યું, હે પિતાજી, વિષ્ણુજીની શ્રવણ, કીર્તન, સ્મરણ, ચરણ સેવા, પૂજન, વંદન, દાસપણું, મિત્રતા, આત્મસમર્પણ, આમ ભગવાન પ્રત્યે જે સમર્પણ ભાવ છે તે નવોધા ભક્તિ કહેવાય છે. આ સાંભળીને પિતા હિરણ્યકશિપુને ઘણો ક્રોધ આવ્યો. તે ગુરુપુત્ર ઉપર ગુસ્સે થઈને ઠપકો આપવા લાગ્યા. ત્યારે ગુરુપુત્રએ કહ્યું, હે મહારાજ, અમે આવું કોઈ તેને શીખવાડતા નથી. આ બાળકની બુદ્ધિ આવી સ્વાભાવિક જ છે, માટે ક્રોધને કાબૂમાં રાખો. અમને આના માટે દોષ કે ઠપકો ન આપો. હિરણ્યકશિપુએ પ્રહલાદજીને પોતાના ખોળામાંથી નીચે ફેંકી દીધા અને કહ્યું, આ છોકરાને મારી નજર સામેથી દૂર કરો, જલ્દીથી મારી નાખો. આ મારો કોઈ પુત્ર નથી. આને મારી નજરથી દૂર કરો અને આને તુરંત જ મૃત્યુદંડ આપો. રાજાની આજ્ઞા સાંભળીને સેવકો ત્રિશૂળ વડે પ્રહલાદજીને મારવા માટે દોડ્યા, પરંતુ પ્રહલાદજીનું ચિત્ત તો ભગવાનમાં ચોટેલું હતું. તેવા પ્રહલાદજી પર તેમના સર્વ પ્રહારો નિષ્ફળ ગયા. એટલે રાજા તથા સર્વ લોકો તેના પર શંકાની દ્રષ્ટિથી જોવા લાગ્યા અને તેનો નાશ કરવાના અનેક ઉપાય કરવા લાગ્યા. દૈત્યોએ પ્રહલાદજીને હાથીઓથી, સર્પોથી, મેલા પ્રયોગોથી, પર્વતોના શિખર પરથી નીચે ગબડાવવાની કોશિશ કરી. ઝેર આપ્યું, ખાડામાં પૂરી રાખ્યા, ઉપવાસો કરાવ્યા, પાણીમાં ડૂબાડ્યા. પર્વતો નીચે દાબી રાખવાથી પણ હિરણ્યકશિપુ પોતાના નિર્દોષ પુત્રને મારી ન શક્યા. તે પ્રહલાદજીને કહેવા લાગ્યા, હે ઉદ્ધત, તું ખરેખર મરવા ઈચ્છે છે અને તેથી જ આ બધું કરે છે. આમ કહીને તેઓ પ્રહલાદને પોતાના મહેલે હાથ ખેંચીને લઈ ગયા. ત્યારે પ્રહલાદજીએ કહ્યું, હે પિતાજી, બ્રહ્માંડથી માંડીને જે નાનામાં નાનો કણ છે તેમાં પણ ભગવાનનો વાસ છે. ભગવાન સર્વવ્યાપક છે, માટે તમે આસુરી ભાવ છોડીને ભગવાનને ભજો. જ્યારે ભાઈની ઘેરે શત્રુનો સંતાન ઉત્પન્ન થયો છે, આ સાંભળીને હિરણ્યાક્ષ અને હિરણ્યકશિપુની બહેન, જેનું નામ હતું હોલિકા, તે આગળ આવી ભાઈને મદદ કરવા માટે. ત્યારે તેને પોતાના ભાઈ હિરણ્યકશિપુને કહ્યું, ભાઈ, મને પણ બ્રહ્માજીનું વરદાન છે કે અગ્નિ મને બાળી શકતી નથી. આટલા પ્રયત્ન કર્યા છે તો એક પ્રયત્ન વધુ, એમ માનીને તેમણે તેની બહેન હોલિકાના ખોળામાં પ્રહલાદજીને બેસાડ્યો અને ચારેય કોરથી અગ્નિ પેટાવી. પરંતુ બ્રહ્માજીની એક વાત તે ભૂલી ગઈ કે જો આ વરદાનનો તે દુરુપયોગ કરશે તો વરદાન કામ આવશે નહીં. એ જ રીતે હોલિકાએ પ્રહલાદજીને બાળવા, મારવા માટે આ વરદાનનો ઉપયોગ કર્યો. તેથી તે વરદાન અનુસાર તે ખુદ જ બળી ગઈ. વરદાન કામમાં ન આવ્યું અને પ્રહલાદજી તો પ્રભુના ભક્ત હતા, તે તરી ગયા, બચી ગયા. ત્યારથી કહેવાય છે કે આ હોલિકા દહનનો ઉત્સવ મનાવાય છે. અને હોલિકા દહનના ઉત્સવની સાથે જ્યારે વાતાવરણમાં પલટો થાય છે, શિયાળો પૂર્ણ થાય છે, ઉનાળાનો પ્રારંભ થાય છે, વસંત ઋતુનું આગમન થાય છે, ત્યારે જો વાતાવરણમાં કીટાણુ હોય તે પણ નાશ પામે છે. એટલા માટે પણ અગ્નિ પ્રજ્વલિત કરવામાં આવે છે. આમ અધર્મ ઉપર ધર્મના વિજયના રૂપમાં આ હોલિકા દહનનો ઉત્સવ મનાવા લાગ્યા લોકો અને પ્રચલિત પણ થયો. પ્રહલાદજીની રક્ષા થઈ એટલા માટે હોલિકા દહન થાય છે, જેથી ભક્તો પોતાના અવગુણોને બાળી શકે. જ્યારે હિરણ્યકશિપુને ખ્યાલ આવ્યો કે પ્રહલાદજી ફરી બચી ગયા છે અને પોતાની બહેન જ મૃત્યુ પામી છે, આથી હિરણ્યકશિપુ ઘણા ગુસ્સે થયા. તેણે કહ્યું,
જો તારો ભગવાન સર્વવ્યાપક છે તો તે શું આ થાંભલામાં પણ છે? ત્યારે પ્રહલાદજી કહે છે, હા પિતાજી, આ થાંભલામાં પણ મારા ભગવાન છે, મારા પ્રભુ છે. તમારી આંખમાં કામ છે, તેથી તમે તેમના દર્શન કરી શકતા નથી. આ સાંભળીને હિરણ્યકશિપુ કૂદીને જોરથી થાંભલાને પોતાની મુઠ્ઠીથી પ્રહાર કર્યો, ગદાથી ફટકાર્યો. તે સાથે જ થાંભલામાંથી એક ભયંકર નાદ નીકળ્યો. એવામાં થાંભલો તૂટ્યો. તેમાંથી મુખ સિંહનું અને ધડ માનવનું એવા શ્રી નૃસિંહ ભગવાન પ્રગટ થયા. બોલો નૃસિંહ ભગવાનની જય. ભગવાનનું સ્વરૂપ વિચિત્ર હતું. સાયંકાળ સુધી તેમણે અસુર રાજને લડવા દીધો. સાયંકાળ અર્થાત પ્રદોષ કાળમાં હિરણ્યકશિપુને પકડીને સભાગૃહના ઉંબરા પર બેસીને સાથળ પર સુડાવી દઈને પોતાના તીક્ષ્ણ નખ વડે તેના હૃદયને ચીરી નાખ્યું. આમ શ્રી હરિએ ભક્ત પ્રહલાદનું રક્ષણ કર્યું અને બ્રહ્માજીના વરદાનને પણ પાળ્યું. અત્યાચારી હિરણ્યકશિપુને મોક્ષ મળતા આકાશમાં દુંદુભી વાગવા લાગી. દેવોએ પ્રસન્ન થઈને પુષ્પ વૃષ્ટિ કરી. બધા દેવો નૃસિંહ ભગવાનના દર્શને આવી પહોંચ્યા. તેમણે ભગવાનની સ્તુતિ કરી. બ્રહ્માજી, રુદ્રદેવ વગેરે ભગવાન નૃસિંહના ક્રોધાયમાન સ્વરૂપને કારણે તેમની પાસે જઈ ન શક્યા. પરંતુ ભગવાનનું આ સ્વરૂપ જોઈને લક્ષ્મીજી પણ નાઠા. અંતે બ્રહ્માજીએ પ્રહલાદજીને ભગવાન નૃસિંહ આગળ જવા કહ્યું. ત્યારે નૃસિંહ ભગવાને તે બાળકને જોયું, પોતાના પગમાં પડેલો જોયો. ત્યારે પ્રભુની આંખ ભીની થઈ ગઈ, હૃદય પીગળ્યું. ભગવાને પ્રહલાદજીને તેડીને ખોળામાં બેસાડ્યો. વાત્સલ્ય ભાવે શરીર પર ચાટવા લાગ્યા. તેમણે પ્રહલાદજીના મસ્તકે હાથ ફેરવ્યો. ત્યારે પ્રહલાદજી કહે છે, હે પ્રભુ, આપ મને વરદાન વડે લોભાવો નહીં. મને તો માત્ર મોક્ષની જ ઈચ્છા છે. તેથી જ મેં આપનો આશ્રય લીધો છે. આપ જો વરદાન જ આપવા ઈચ્છતા હો તો હું એવું માંગુ છું કે મારા હૃદયમાં કોઈ પણ કામ ભાવનો અંકુર ન રહે. નૃસિંહ ભગવાન કહે છે, હે ભક્ત, તારા જેવા મારા ભક્તો નિષ્કામ હોય છે. તો પણ એક મન્વંતર સુધી તું દૈત્યોના રાજા તરીકે રાજ ભોગવ. તું હંમેશા મારી કથા અને કીર્તન કરીને કર્મો મને અર્પણ કરતો રહેજે અને પાપ કર્મોનો ત્યાગ કરજે. તેથી તારી કીર્તિ સ્વર્ગલોક સુધી ગવાશે. પ્રહલાદજીએ પ્રભુની આજ્ઞા માથે ચડાવી, પરંતુ પછી તેને પોતાના પિતાની સ્મૃતિ થઈ. તેણે થયું કે મારા પિતાનું શું થશે? તેણે પ્રભુને વિનંતી કરી. ત્યારે ભગવાન નૃસિંહ હસતા હસતા કહે છે, હે વત્સ, તારા જેવા ઉત્તમ સંતાનથી તારા પિતાને સદગતિ થશે. પ્રભુને મસ્તક નમાવ્યું અને પ્રભુ અંતર ધ્યાન થઈ ગયા. પ્રહલાદજીએ પિતાના શરીરનો અગ્નિ સંસ્કાર કર્યો. પ્રભુના આદેશ અનુસાર દૈત્યોના અધિપતિ બનીને રાજ્ય કરવા લાગ્યા. પ્રહલાદજીએ સર્વ દેવોની પૂજા કરી, વંદન કર્યા. એટલે સર્વે દેવતાઓ પણ ઉત્તમ આશીર્વાદ દેતા દેતા પોતાના સ્થાને ગયા. આ રીતે પ્રહલાદજી ભોગ પ્રાપ્ત કરીને અંતે મુક્તિ પ્રાપ્ત કરે છે, વૈકુંઠ ધામને પ્રાપ્ત કરે છે. એવા ભક્તવત્સલ ભગવાનની આ કથા છે, શ્રી નૃસિંહ અવતારની કથા અને ભક્ત પ્રહલાદની કથા. મિત્રો, મને આશા છે કે આપને આ વિડીયો જરૂર પસંદ આવ્યો હશે. આજના દિવસે ભગવાન નૃસિંહનો ગાયત્રી મંત્ર જપી શકાય છે. ઓમ વજ્રનખાય વિદ્મહે તીક્ષ્ણ દ્રષ્ટાય ધીમહિ તન્નો નરસિંહ પ્રચોદયાત. બોલો ભક્તવત્સલ ભગવાનની જય. મિત્રો, મને સાંભળવા માટે ધન્યવાદ. આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ.